ભાજપના નવા સુકાની જગદીશ વિશ્વકર્માની રાજકીય સફર કેવી છે આવો જાણીએ। ભાજપમાં એક સામાન્ય કાર્યકરથી શરૂ કરીને સંગઠનના શિખર સુધી પહોંચવાની અનેક ગાથાઓ છે। આવી જ એક પ્રેરણાદાયક સફર છે ગુજરાત ભાજપના નવા સુકાની જગદીશ વિશ્વકર્માની। ઓબીસી સમાજમાંથી આવતા અને પોતાની આગવી કાર્યશૈલીથી ઓળખ બનાવનાર જગદીશ વિશ્વકર્માની રાજકીય સફર પર ચાલો એક નજર કરીએ। જગદીશ વિશ્વકર્માની રાજકીય કારકિર્દીનો પાયો 1998માં નખાયો હતો। તેમણે અમદાવાદના ઠક્કરબાપા નગર વોર્ડમાં એક બૂથ ઇન્ચાર્જ તરીકે પક્ષ માટે કામગીરી શરૂ કરી। જમીન પર રહીને કરેલી આ મહેનત જ તેમના માટે આગળના રસ્તાઓ ખોલ્યા। તેમની સંગઠન કુશળતા લોકપ્રિયતાના કારણે પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો અને તેમને અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા, જ્યાં તેમણે શાનદાર જીત મેળવીને વિધાનસભામાં પ્રવેશ કર્યો। માત્ર ચૂંટણી જ નહીં, સંગઠનમાં પણ તેમની ભૂમિકા મહત્વની રહી। વર્ષ 2013માં તેમને ભાજપ ઇન્ડસ્ટ્રી સેલના કન્વીનર તરીકે જવાબદારી સોંપવામાં આવી। ત્યારબાદ વર્ષ 2020માં તેમને અમદાવાદ જેવા મોટા મહાનગરના શહેર ભાજપ પ્રમુખનું નેતૃત્વ સોંપાયું, જે તેમણે સફળતાપૂર્વક નિભાવ્યું। તેમની કાબલિયત અને વફાદારીનું પરિણામ એ આવ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુક્સમાં સ્થાન પામ્યા। વર્ષ 2021માં જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર બની ત્યારે જગદીશ વિશ્વકર્માને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું અને રાજ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી। તેમનો વિજય રથ અહીં અટક્યો નહીં। 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ત્રીજી વખત જીત મેળવી અને તેમના પર પક્ષે વધુ જવાબદારીઓ મૂકી અને આજે એક બૂથ ઇન્ચાર્જથી શરૂ થયેલી આ સફર ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ સુધી પહોંચી છે। જગદીશ વિશ્વકર્માની આ સફર એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે ભાજપમાં નિષ્ઠા અને મહેનતથી કોઈ પણ કાર્યકર સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે છે।